જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। હાલ ફિલહાલ આપણે ઊભા છે કિલ્લા પારડીના એન્ટ્રન્સ ગેટ ઉપર। પારડી પોલીસ સ્ટેશનથી તમે જ્યારે આ બાજુ આવો ત્યારે તમને એન્ટ્રન્સમાં વલસાડી જાપા જેને કહેવામાં આવે, ગૌરવ પથ તરીકે પણ ઓળખવામાં આવે, ત્યાં આગળ આ ગેટ બનેલો છે જેમને પંડિત શ્રી સાતવડેકરજીનું નામ આપવામાં આવેલું છે। હવે સાતવડેકરજીની વાત કરીએ તો એક નિસ્વાર્થ આત્મા હતા। તેઓ આજીવન લોકસેવા તથા વેદોની સંરચના અને એના સંરક્ષણ માટે કામ કર્યું। સ્વાધ્યાય મંડળ જેવી સંસ્થાની સ્થાપના કરી। હવે એવા વ્યક્તિની જ્યાં મૂર્તિની સ્થાપના થઈ હોય એ ગેટમાં ગેરરીતિની વાતોની ચર્ચા જ્યારે થાય ત્યારે અમુક સવાલો તો આપણે ઉચકવા જ પડે, અને એ જ સવાલો જે લોકોએ વર્ષોથી ઉચકેલા છે અને હાલ પણ ઉચકવા ઈચ્છે છે ત્યાં આપણે એ લોકો પાસે વાત કરવા માટે આવેલા છે। આગળ આપણે વાત કરીશું બિપિનભાઈ પટેલ સાથે, કિરણભાઈ મોદી સાથે, કપિલભાઈ હળપતિ સાથે, કે જેઓ કે પાલિકામાં પહેલા માજી સભ્ય હતા કિરણભાઈ, અને હાલ જે સભ્ય છે બિપિનભાઈ, જેઓ કે કોંગ્રેસના પ્રમુખ પણ છે હાલ પાર્ટીના, તેઓની અમુક રજૂઆતો છે। આ જે ગેટ બન્યો છે તેની જે ચૂકવણી થઈ છે ગેટ બનવા બાબત, અને પછી ફરીથી જેનું રીડેવલપમેન્ટમાં જે ખર્ચો થયો છે તે બાબતની જે ચૂકવણી થઈ છે તે બાબત એ લોકોના અમુક વાંધા છે, એ લોકોને જે અમુક જવાબો નથી મળેલા તે બાબતની એ લોકો સાથે આપણે ચર્ચા। તો મિત્રો હવે આપણે વાત કરીશું બિપિનભાઈ સાથે જ માજી સભ્ય જે રહ્યા કિરણભાઈ મોદી સાથે। આપણી સાથે પારડી શહેરના કોંગ્રેસના મહામંત્રી એવા કપિલભાઈ હળપતિ પણ છે, હાલના સભ્ય નાસિરભાઈ પણ છે, અને માજી સભ્ય દિલીપભાઈ પણ છે। હવે આ ગેટના નિર્માણ વખતે અને ત્યારબાદ જે વાંધા અરજીઓ થઈ હતી, જે મુદ્દાઓ અમુક ઉચકવામાં આવ્યા હતા, તે આમાંથી જ જે ભાઈઓ અહીંયા ઉભા છે એમાંથી 2-3 મિત્રો દ્વારા ઉચકવામાં આવેલા હતા। સૌથી પહેલા વાત કરીશું કિરણભાઈ મોદી સાથે। કિરણભાઈ, આપે આ ગેટમાં જે ચૂકવણી થઈ હતી બાંધકામ અને ત્યારબાદ જે રિકન્સ્ટ્રક્શન થયું તેમાં તમે વાંધા અરજી કરી હતી? હા સાચી વાત। શું તમને અમે એવું જણાય છે કે જેટલો પૈસા આપવામાં આવેલા છે એટલાનું કામ નથી થયું અને આમાં ગેરરીતિ થઈ છે? ના, ખોટી વાત, ગેરરીતિ થઈ? હા 100%। આ જ મુદ્દે પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલ, જેઓ કે હાલ પણ કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે, તેઓએ પણ વાંધા અરજીઓ કરી હતી, અને તેઓ વિસ્તૃત આપણને માહિતી આપશે આ ગેટ વિશે। આ ગેટમાં જે ગેરરીતિઓ એ લોકોને દેખાઈ રહી છે તે બાબતની ચર્ચા આપણી સાથે એ કરશે। બિપિનભાઈ, શું જણાવવા ઈચ્છો આ ગેટ બાબતે? સાતવડેકરજીના નામે જે આ ગેટ બન્યો છે, તેઓએ આજીવન નિસ્વાર્થ સેવા જ આપી છે, એક રીતે તો સ્વાધ્યાય મંડળ જેવી સ્થાપના કરી છે, પણ તેમના નામે આ ગેટ બન્યો છે અને તમારા લોકોના મુજબ અહીંયા ગેરરીતિ થયેલું જણાઈ રહ્યું છે। તમે એમ પણ જણાવ્યું કે અમુક કોર્પોરેટરે આ બાબતની માહિતી માંગી હતી પણ તે લોકોને માહિતી મળતી નથી, કદાચ તમે આરટીઆઈ પણ કરી છે, તો આ બાબત તમને થોડી માહિતી આપશો આપ? પારડી નગરપાલિકામાં એન્ટર થતો ઐતિહાસિક કહી શકાય તેવો એક આ ગેટ છે। ઐતિહાસિક એટલા માટે આ ગેટને કહું છું કારણ કે આ ગેટ જે બનાવવામાં આવેલો છે એની કુલ્લે લાગત લાગેલી હતી 7 લાખ રૂપિયા। 7 લાખ રૂપિયાના આ ગેટ આખો ટોટલ બનીને તૈયાર થયેલો। ત્યારબાદ આ ગેટનું રિનોવેશન કરવામાં આવ્યું, અને રિનોવેશન કરવામાં આવ્યું તે વખતે આ રિનોવેશનના ગેટના પાછળનો ખર્ચો ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાની આસપાસનો બતાવવામાં આવેલો। આ 20 લાખ રૂપિયાના ખર્ચા સામે પારડી નગરપાલિકાના તત્કાલિક ઉપપ્રમુખ તરીકે હું હતો, મારી સાથે કિરણભાઈ મોદી હતા, મારી સાથે દિલીપભાઈ હતા। જે તે વખતે અમોએ આ તારીખ 29/10/2022 ના રોજે આ ગેટનું જે પેમેન્ટનું ચૂકવણું કરવામાં આવેલું છે એ ચૂકવણા સામે પહેલા અમે તો વાંધા અરજી આપી હતી, અને વાંધા અરજી આપ્યા બાદ પણ હાલના ચીફ ઓફિસર સાહેબને આ ગેટનું જે ચૂકવણું કરવામાં આવે તે સામે અમને વાંધો છે અને જો કરેલું હોય તો તે પરત લેવું તે બાબતની અરજી આપી હતી। આ ગેટ જે રિનોવેશન કરવાનો છે તેનો જો કોઈ ઠરાવ થયેલો હોય તો ઠરાવ બાબતે અમે આરટીઆઈ ની માહિતી માંગેલી। આરટીઆઈ ની માહિતીમાં અમને સ્પષ્ટ લખીને આપવામાં આવેલું છે કે આવી કોઈ પણ જાતની વલસાડ જાપાના ગેટનો નગરપાલિકાના અંદરમાં કોઈ પણ જાતનો ઠરાવ થયેલો નથી, અને ઠરાવ થયેલો હોય તેની માહિતી નથી, એવું અમને આ આરટીઆઈમાં માહિતી માંગવા તેના જવાબમાં લખીને આપવામાં આવ્યું છે। મિત્રો, સમજવાની વાત છે કે આ ગેટ જે ઉભો છે મામૂલી 8 પિલર પર ઉભેલો છે। એ ગેટ જે બનેલો છે એ ગેટ પહેલા હતો બ્લેક સ્ટોન એટલે કે ગોલ્ડ, અને પથ્થરની ભાષામાં સોનું કહેવામાં આવે, સોના જેવો પથ્થરની ભાષાના મોંઘામાં મોંઘો પથ્થર છે, અમે સાચવીને રાખેલો છે। જ્યારે આ ગેટ તોડવામાં આવેલો તે પથ્થરનો ટુકડો છે। આ પથ્થર સૌથી મોંઘો છે, અને આ મોંઘા પથ્થરને તોડી નાખીને આપણે જોઈ રહ્યા છે કે ગેટ બનેલો છે એ ગેટને ફક્ત પ્લાસ્ટર મારવામાં આવેલું છે। તો 2, 4, 6, 8 અને 10 જેટલા પિલર નથી, એ 10 પિલરને ફક્ત રિનોવેશન ના નામ પર સારા ગેટને તોડી નાખ્યો, અને તોડીને એ પથ્થરો કાઢી નાખ્યા, અને પથ્થરો કાઢીને એના ઉપર પ્લાસ્ટર કર્યું। એ પ્લાસ્ટરના જો 20 લાખ રૂપિયા બતાવતા હોય અને આરટીઆઈમાં માહિતી માંગી હોય કે આનો ઠરાવ આપો, ઠરાવ નથી નગરપાલિકા પાસે, નગરપાલિકા લખીને આપે છે, અને જ્યારે તત્કાલીન ઉપપ્રમુખ તરીકે કોર્પોરેટરે જે વાંધા અરજી આપેલ છે કે ચૂકવણું નથી કરવાનું, તેમ છતાં પણ હાલના ચીફ ઓફિસર, જાડી ચામડીના ચીફ ઓફિસરે આ ચૂકવણું કરેલું છે। મારે પૂછવું છે આ ચીફ ઓફિસર સાહેબને કે તમે કેટલા રૂપિયામાં કટકી લીધેલી છે, શા કારણે તમે ચૂકવણું કરેલું છે?
કારણ કે સ્પષ્ટ છે જે આ ગેટના અંદરના મહામુલા બ્લેકસ્ટોન જે કાઢી નાખવામાં આવ્યા ને ફક્ત 8 જેટલા પિલરને જો પ્લાસ્ટર કરવાનો ખર્ચો 20 લાખ રૂપિયા બતાવ્યો હોય તો આના જેવું નરિયું ધૂપ શું કહી શકાય? આને ભ્રષ્ટાચાર નહીં કહીશું તો શું કહીશું? આ નરિયો ભ્રષ્ટાચાર છે. તમને કમસે કમ શરમ આવી સવાલ જોઈએ. છે મારો બિપિનભાઈ, આવા એક મુદ્દા હવે આગળ પણ મુદ્દા ઉચકાયા હતા કે જે તે સમયે તમે ઉપપ્રમુખ હતા ત્યારે થયેલા કામોમાં અમુક લોકો એ જવાબ આપતા ત્યારે એ પણ તો ઉપપ્રમુખ હતા જ ને. તો જે તે સમયે તમે બોડીનું અથવા તો જેપી વહીવટદારો હતા કે અધિકારીઓ હતા તે લોકોનું ધ્યાન દોરેલું ઉપપ્રમુખ તરીકે કે ભાઈ આમાં મારી સંમતિ નથી પેમેન્ટ થવામાં? હું ઉપપ્રમુખ હતો, જે તે વખતે મારી સહી ચાલતી હતી બિલના ચૂકવણામાં. જે તે વખતે જ્યારે આ ગેટનું ચૂકવણાની બાબત આવી હતી તે વખતે મેં રેડ પેનથી એમાં નોંધ લખેલી કે આ ગેટનું ચૂકવણું કરવું નહીં. મેં આરટીઆઈમાં માહિતી માંગી હતી, મેં લેખિતમાં આપેલું કે ગેટનું ચૂકવણું કરવું નથી. તેમ છતાં પણ આ ગેટનું ચૂકવણું કરવામાં આવેલું છે. શું કારણ છે? મારા ચીફ ઓફિસર સાહેબને પૂછવું છે. મારી પાર્ટીની આમ જનતાના મહેનતના ટેક્સના પૈસા આ રીતે જાડી ચામડીના અધિકારીઓ પોતાના ખિસ્સામાં નાખી ગયેલા છે. આ તેનો જીવતો જાગતો દાખલો છે. આ પુરાવો છે. એક બીજી વાત કે ભાઈ આપણે જ્યારે સામાન્ય વ્યક્તિ પાલિકા અથવા કોઈ સરકારી કચેરીમાં જાય અને માહિતી માંગે તો તેઓને જે કે કાયદાકીય વાત છે કે ભાઈ આરટીઆઈ કરો તમને માહિતી મળી જશે. હવે અહીં આપણે જે બનાવ જોઈ રહ્યા છે તેમાં તો એક ચૂંટાયેલા સભ્ય જે તે સમયના ઉપપ્રમુખ, હાલ પાર્ટી કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સેવા આપે છે અને હાલ પણ કોર્પોરેટર છે, એવા વ્યક્તિ જ્યારે માહિતી માંગે તે માહિતી આરટીઆઈમાં માંગે તો પણ જો એ જવાબ મળતો હોય કે ભાઈ માહિતી ઉપલબ્ધ નથી કે ઠરાવ પાસ થયો નથી, તો જોવું એ રહ્યું કે ભાઈ કઈ રીતના કામ થઈ રહ્યા છે, કઈ રીતના લોકો વિશ્વાસ કરશે કે પ્રજાના જે પૈસા ખર્ચાય છે સરખી રીતના ખર્ચાય છે અને એના પર ધ્યાન આપવા વાળા લોકો પણ સરખી રીતના ધ્યાન આપી રહ્યા છે. આ જ મુદ્દે પારડી શહેર કોંગ્રેસના મહામંત્રી કપિલભાઈ હળપતિને પણ આપણે થોડી માહિતી એમની પાસે લઈશું. કપિલભાઈ, પારડી પાલિકામાં જે રીતે કામ થાય છે અથવા તો XYZ કોઈ પણ પાલિકામાં જે રીતે કામ થાય, હું એ સમજી શકું કે સામાન્ય વ્યક્તિ જઈને જ્યારે કોઈ જવાબ માંગે તો કોઈક કારણ હોઈ શકે એમને જવાબ આપવાનો કે ભાઈ આરટીઆઈ કરો, પરંતુ ચૂંટાયેલા સભ્યો જ્યારે જવાબ માંગે એ પછી ચૂંટાયેલી બોડી સાથે હોય, જે જીતેલી બોડી હોય તે હોય કે પછી જે સરકારી અધિકારી રહ્યા, ચીફ ઓફિસર સાહેબ રહ્યા હોય તે હોય, તો આવા જવાબ ક્યાં સુધી યોગ્ય છે? અને બીજું કે આ ગેટ બાબતે તમારો શું મંતવ્ય છે? જે બાબતો બિપિનભાઈ હાલ ઉપાડી તેમાં તમારો શું મંતવ્ય છે આ ગેટ બાબતનો? બિપિનભાઈ આગળની બોડીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીનું પદ સોંપાવી ચૂક્યા છે. મારા બે બાજી કોર્પોરેટરો કિરણભાઈ અને બિપિનભાઈ દિલીપભાઈ અહીંયા ઉપસ્થિત છે. એમની ટર્મમાં જ આ કાર્ય થયેલું અને તમે જોઈ શકો છો કે માર્બલ કાઢીને ખાલી પ્લાસ્ટર ચોપડીને કલર ચોપડીને જે આટલું મોટું બિલ થતું હોય એટલે દેખીતો ભ્રષ્ટાચાર છે. દેખીતો ભ્રષ્ટાચાર છે તેની વાંધા અરજી મારા જે તે સમયના સભ્યશ્રીઓએ ત્યાં આપેલી હતી. તે સભ્યશ્રીઓની વાંધા અરજીને અવગણીને જો બિલનું ચૂકવણું થઈ ગયું હોય તો એ ખરેખર નિંદનીય બાબત છે. પ્રજાના પૈસાનો ચોખ્ખો વેડફાટ છે. અને પારડી નગરપાલિકાની હું તમને વાત કરું તો સભ્યશ્રીઓ અરે કે જે તે સમાજના મોટા હોદ્દેદારો પોતાની રજૂઆત ત્યાં લઈને જાય છે અને તેમને યોગ્ય જવાબ નથી મળતો ત્યારે તેઓ આરટીઆઈ નો રાઇટ ટુ ઇન્ફોર્મેશન જ્યારે ભૂતકાળની સરકારોએ નાગરિકોની સુવિધા માટે સારામાં સારી સુવિધા આપી એનો ઉપયોગ કરે છે, પણ આરટીઆઈ નો પણ વ્યવસ્થિત જવાબ મળતો નથી. એ સત્ય હકીકત છે. તંત્ર એકદમ મંથર ગતિએ ચાલી રહ્યું છે. પ્રજાને કામો કરવા માટે એમને ત્યાં બેસાડેલા છે. અમે પણ એનો હિસ્સો છીએ, પરંતુ એ કામો ઝડપી ગતિએ થાય, પ્રજાના પ્રશ્નો ત્વરિત નિકાલ થાય એ જ લોકોની આશા હોય છે. પણ મારે પારડી નગરપાલિકાની કામગીરીથી અત્યારે હાલ અસંતુષ્ટ છું અને આરટીઆઈ નો પણ સ્પષ્ટ જવાબ મળી રહ્યો નથી. બાબતે ઘણી ગામમાંથી ફરિયાદો છે, ઘણા જાગૃત નાગરિકોની ફરિયાદ છે અને એના પુરાવા પણ અમારી પાસે છે. આથી પારડી નગરપાલિકાનું વહીવટતંત્ર હાલ તો ખારી ગયું હોય એવું મને લાગી રહ્યું છે. બિપિનભાઈ, આ વખતે સામાન્ય સભા લગભગ 31 તારીખની સૂચના મળી છે મિત્રો દ્વારા, તો આ સામાન્ય સભામાં આ મુદ્દો સાથે જ ગામને પડતા બીજા કયા કયા મુદ્દા આપ ઉચકવાનો વિચાર કરી રહ્યા છો? ગામના ઘણા મુદ્દાઓ છે. ગેટનો મુદ્દો છે. હાલમાં આપણે જોયું છે કે પારડી મુખ્ય બજાર જેવા અનેકો વિસ્તાર છે જ્યાં આગળ કચરો આમ નાગરિક ઠાલવતા હતા, ત્યાં પેવર બ્લોક મૂકી અને એ પેવર બ્લોકને ફરતે લોખંડના પાઇપો મૂકી, લોખંડની ચેનો મૂકીને એને પ્રોટેક્શન આપવામાં આવેલું છે. તેવી જગ્યાઓ પર બાકડા મૂકવામાં આવેલા છે. પણ હાલમાં આપણે જોયું છે કે આવા લાખો રૂપિયાની જે ગ્રાન્ટો આવેલી છે એ ગ્રાન્ટોને વેડફી નાખેલી છે. ફક્ત શોબાજી કરવા માટે ત્યાં કુંડા મૂકવામાં આવ્યા છે. ફોટા પાડીને કુંડા પરત ઉપાડી ગયા, તેના પણ અમારા પાસે પુરાવા છે. પારડી નગરના અંદરમાં આપણે જોઈએ છે તો રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર દરેક વસ્તુના અંદરમાં હાલના જે ચીફ ઓફિસર છે એમના કાર્યકાળમાં ભયંકર ભ્રષ્ટાચારો થયેલા છે. એ તમામે તમામ ભ્રષ્ટાચારોને આ સામાન્ય સભાની આના હાલની જે 31 તારીખની સામાન્ય સભા આવનાર છે એમાં અમે જલદ રીતે આ મુદ્દો ઉઠાવીશું. અમને પારડીની આમ જનતાને આ જાણવાનો પૂરેપૂરો હક છે
જ્યારે અમે ટેક્સ ચૂકવીએ છીએ તો અમારો પૈસા ક્યાં ગયો છે, ક્યાંથી પૈસો આવે છે અને એ પૈસા ખરેખર કઈ જગ્યાએ વપરાશ થાય છે. પૈસો સારી જગ્યાએ વિકાસના કામમાં વપરાશ થાય તેમાં અમારી 100% સહમતિ છે. પણ જ્યારે અમારા મહેનતના ટેક્સના આમ જનતાના પૈસાનો આમ જાડી ચામડીના અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં લાગી જાય છે અને વેડફાટ કરે છે, ત્યારે સીધી જવાબદારી અમારી પણ બને છે. આમ જનતાના નાગરિક તરીકે, પારડી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે, પારડી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે મારી સીધી જવાબદારી બને છે, મારા કોર્પોરેટરની જવાબદારી છે. અને એ જવાબદારીમાં અમે ખરા ઉતરીએ છીએ કે જ્યારે પારડીની આમ જનતાના મહેનતના ટેક્સના પૈસાના આવા ચીફ ઓફિસર લોકો જ્યારે ભ્રષ્ટાચાર કરે છે, એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની અમારી નૈતિક જવાબદારી અમે સમજીએ છીએ. આવનાર સામાન્ય સભાના અંદરમાં ચીફ ઓફિસરે આ તમામ ભ્રષ્ટાચારની બાબતનો જવાબ આપવો પડશે. તો મિત્રો, જેમ આપણે સાંભળ્યું અને જોયું કે વહીવટદાર અને ચીફ ઓફિસરનું જે તંત્ર ચાલી રહ્યું હતું આ બોડી આયા પહેલા, એ પહેલા જે બોડી હતી ત્યારે આ ગેટનું નિર્માણ થયું હતું, પછી રીડેવલપમેન્ટ થયું અને તે બધા મુદ્દા આપણે અહીં ઉચક્યા એ લોકોએ અને એ લોકોની વાત આપણે તમારા સુધી પહોંચાડી. 31 તારીખે સામાન્ય સભા છે. હવે ત્યારે બીજા કયા મુદ્દા ઉચકવામાં આવે છે? એક મુદ્દો જીવીવી પોઈન્ટનો પણ ચાલી રહ્યો છે, ગાર્બેજ વ્હીકલ પોઈન્ટ જેને કહેવામાં આવે, જેની માટે લગભગ 10 લાખ રૂપિયાની ફાળવણી સરકારશ્રીએ કરી હતી. ગાર્બેજ વ્હીકલ પોઈન્ટ એટલે એ પોઈન્ટ કે જ્યાં એવો એક પોઈન્ટ બનશે કે પબ્લિક આવીને કચરો નાખી શકશે, ત્યાં ગાડી આવીને ઊભી રહેશે અને પબ્લિક બેસી શકે એવો માહોલ હોય કે ભાઈ 5 મિનિટ ગાડી લેટ થાય તો ત્યાં બાકડા હોય, ફૂલદાની હોય, સીસીટીવી લાગેલા હોય, એ રીતની વ્યવસ્થા કરવામાં આવે. પરંતુ પારડીનગરમાં એ પણ હાલ ફિલહાલ કશે દેખાતું નથી. આ ગેટનો મુદ્દો, જીવીવી પોઈન્ટનો મુદ્દો અને ગામને લાગતા બીજા કેટલા મુદ્દા આ સામાન્ય સભામાં ઉચકવામાં આવે છે એ અમે તમને બતાવતા રહીશું. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે.